આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપણે સત્સંગ કથાના માધ્યમે જગન્નાથ મંદિરના ઇતિહાસની વાત કરીશું। પુરી ધામનું ભૌગોલિક વર્ણન સ્કંદ પુરાણમાં મળે છે। સ્કંદ પુરાણ અનુસાર પુરી દક્ષિણના શંખ જેવું છે અને તે 5 કોસ એટલે કે 16 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। વળી એવું પણ માનવામાં આવે છે કે તેનો લગભગ 2 કોસ વિસ્તાર બંગાળની ખાડીમાં ડૂબી ગયો છે। તેનું પેટ સમુદ્રની સોનેરી રેતી છે જે મહોદધીના પવિત્ર જળથી ધોવાઈ જાય છે। જગન્નાથ મંદિરનો ઇતિહાસ। પુરી જગન્નાથ મંદિરને પુરાણોમાં પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે। તે ભગવાન વિષ્ણુના 4 ધામમાંથી એક છે। તે શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, શક ક્ષેત્ર, નીલાંચલ, નીલગિરી અને શ્રી જગન્નાથપુરી તરીકે પણ ઓળખાય છે। અહીં લક્ષ્મીપતિ વિષ્ણુએ વિવિધ મનોરથ કર્યા હતા। બ્રહ્મા અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં પુરુષોત્તમ નીલમાધવ તરીકે અવતાર લીધો હતો અને સાબર જાતિના સર્વોચ્ચ દેવતા બન્યા હતા। સાબર જાતિના દેવતા હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથનું સ્વરૂપ આદિવાસી દેવતાઓ જેવું છે। પહેલા આદિવાસી લોકો પોતાના દેવી દેવતાઓની મૂર્તિઓ લાકડામાંથી બનાવતા હતા। જગન્નાથ મંદિરમાં સાબર જાતિના પૂજારીઓ તેમજ બ્રાહ્મણ પૂજારીઓ છે। જ્યેષ્ઠ પૂર્ણિમાથી અષાઢ પૂર્ણિમા સુધી સાબર જ્ઞાતિના દૈત્યપતિ દ્વારા જગન્નાથજીની તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે। પુરાણો અનુસાર નીલગિરીમાં પુરુષોત્તમ હરિની પૂજા કરવામાં આવે છે। પુરુષોત્તમ હરિને અહીં ભગવાન રામનું સ્વરૂપ માનવામાં આવે છે। સૌથી જૂના મત્સ્ય પુરાણમાં લખ્યું છે કે પુરુષોત્તમ ક્ષેત્રની દેવી વિમલા છે અને અહીં તેમની પૂજા થાય છે। રામાયણના ઉત્તરાખંડ અનુસાર ભગવાન રામે રાવણના ભાઈ વિભીષણને તેમના ઇક્ષ્વાકુ વંશના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની પૂજા કરવા કહ્યું। આજે પણ પુરીના શ્રી મંદિરમાં વિભીષણ વંદનાની પરંપરા ચાલુ છે। પુરી ધામનું ભૌગોલિક વર્ણન સ્કંદ પુરાણમાં મળે છે। સ્કંદ પુરાણ અનુસાર વડા વિસ્તાર પશ્ચિમમાં છે જે મહાદેવ દ્વારા સુરક્ષિત છે। બ્રહ્મા કપાલ મોચન શિવનું બીજું સ્વરૂપ શંખના બીજા વર્તુળમાં બિરાજમાન છે। એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માનું એક માથું મહાદેવની હથેળીમાં ચોંટી ગયું હતું અને તે અહીં પડ્યું હતું। ત્યારથી અહીં મહાદેવ બ્રહ્માના રૂપમાં પૂજાય છે। શંખના ત્રીજા વર્તુળમાં માં વિમલા અને ભગવાન જગન્નાથ નાભિમાં રથ સિંહાસન પર બિરાજમાન છે। આ મંદિરનો સૌથી પ્રાચીન પુરાવો મહાભારતના વનપર્વમાં મળે છે। એવું કહેવાય છે કે સૌ પ્રથમ સાબર આદિવાસી વિશ્વવાસુએ નીલમાધવના રૂપમાં તેમની પૂજા કરી હતી। આજે પણ પુરીના મંદિરોમાં ઘણા સેવકો છે જે દૈત્યપતિ તરીકે ઓળખાય છે અને રાજા ઇન્દ્રદ્યુમ્ને અહીં મંદિર બનાવ્યું હતું। રાજા ઇન્દ્રદ્યુમ્ન માલવાના રાજા હતા જેમના પિતાનું નામ ભરત અને માતા સુમતિ હતું। રાજા ઇન્દ્રદ્યુમ્ને સ્વપ્નમાં જગન્નાથના દર્શન કર્યા હતા। ઘણા ગ્રંથોમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન અને તેના યજ્ઞ વિશે વિગતવાર લખ્યું છે। તેમણે અહીં અનેક વિશાળ યજ્ઞો કર્યા અને તળાવ બંધાવ્યું। એક રાત્રે ભગવાન વિષ્ણુએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે નીલાંચલ પર્વતની એક ગુફામાં મારી એક મૂર્તિ છે તેનું નામ નીલમાધવ છે। તેનું અહીં મંદિર બનાવો અને તેમાં મારી આ મૂર્તિ સ્થાપિત કરો। રાજાએ પોતાના સેવકોને નીલાંચલ પર્વતની શોધમાં મોકલ્યા। તેમાંથી એક બ્રાહ્મણ વિદ્યાપતિ હતા
વિદ્યાપતિએ સાંભળ્યું હતું કે સાબરકુળના લોકો નીલમાધવની પૂજા કરે છે અને તેમના દેવતાની આ મૂર્તિ નીલાંચલ પર્વતની એક ગુફામાં છુપાવી છે. તે એ પણ જાણતા હતા કે સાબરકુળના વડા દૈત્યપતિ વિશ્વવાસુ નીલમાધવના ઉપાસક હતા અને તેણે મૂર્તિને ગુફામાં છુપાવી હતી. ચતુર વિદ્યાપતિએ સરદારની પુત્રી સાથે લગ્ન કર્યા. અંતે તે તેની પત્ની દ્વારા નીલમાધવની ગુફા સુધી પહોંચવામાં સફળ થયા. તે મૂર્તિ ચોરીને રાજા પાસે લાવ્યા. દૈત્યપતિ વિશ્વવાસુ પોતાના દેવતાની મૂર્તિની ચોરીથી ખૂબ જ દુઃખી થયા. વળી ભગવાન પણ પોતાના ભક્તના દુઃખથી દુઃખી થયા. ભગવાન ગુફામાં પાછા ફર્યા, પરંતુ તે જ સમયે રાજા ઇન્દ્રદ્યુમ્નને વચન આપ્યું કે તે એક દિવસ ચોક્કસપણે તેમની પાસે પાછા આવશે, જો કે તે એક દિવસ તેમના માટે એક વિશાળ મંદિર બનાવશે. રાજાએ મંદિરનું નિર્માણ કરાવ્યું અને ભગવાન વિષ્ણુને મંદિરમાં બેસવા કહ્યું. ભગવાને કહ્યું કે મારી મૂર્તિ બનાવવા માટે તુમ દરિયામાં તરતો એક મોટો ઝાડનો ટુકડો લાવો, જે દ્વારકાથી દરિયામાં તરીને પૂરી આવી રહ્યો છે. રાજાના સેવકોને તે ઝાડનો ટુકડો મળ્યો, પરંતુ બધા લોકો મળીને તે ઝાડને ઉપાડી શક્યા નહીં. ત્યારે રાજા સમજી ગયા કે સાબરકુળના વડા દૈત્યપતિ વિશ્વવાસુની મદદ લેવી પડશે, જે નીલમાધવનો વિશિષ્ટ ભક્ત હતો. પછી દૈત્યપતિ વિશ્વવાસુ તે ભારે લાકડાને ઉપાડીને મંદિરમાં લાવ્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું. હવે તે લાકડામાંથી ભગવાનની મૂર્તિ કોતરવાનો વારો હતો. રાજાના કારીગરોએ લાખો વાર પ્રયત્ન કર્યો, પણ કોઈ લાકડાને છીની પણ ન લગાવી શક્યું. ત્યારે ત્રણેય લોકના મુખ્ય કારીગર ભગવાન વિશ્વકર્મા વૃદ્ધના રૂપમાં પ્રગટ થયા ને તેમણે રાજાને કહ્યું કે તે નીલમાધવની મૂર્તિ બનાવી શકે છે, પરંતુ સાથે જ તેણે શરત મૂકી કે તેઓ 21 દિવસમાં મૂર્તિ એકલા જ બનાવશે. તેમને બનાવતા કોઈ જોઈ શકશે નહીં. પછી રાજા દ્વારા તેની શરત સ્વીકારવામાં આવી અને લોકો કરવત, છીની, હથોડાનો અવાજ સાંભળતા રહ્યા. વળી તે સમય દરમિયાન એકવાર રાજા ઇન્દ્રદ્યુમ્નની રાણી ગુંડીચા પોતાની જાતને રોકી ન શકી. જ્યારે તે દરવાજા પાસે ગઈ ત્યારે તેને કોઈ અવાજ સંભળાયો નહીં. તેથી તે ગભરાઈ ગઈ અને તેણે વિચાર્યું કે વૃદ્ધ કારીગર મરી ગયો લાગે છે, ને તેણે રાજાને આ અંગે જાણ કરી. ત્યારે તે પણ ત્યાં આવ્યો ને જોયું તો અંદરથી કોઈ અવાજ સંભળાયો નહીં. એટલે રાજાને પણ એવું જ પ્રતીત થવા લાગ્યું, ને આવી કુતૂહલતાવશ તે બધી શરતો અને ચેતવણીઓને ભૂલી રાજાએ ઓરડાનો દરવાજો ખોલવાનો આદેશ આપ્યો. અને રૂમ ખોલતાની સાથે જ તે વૃદ્ધ અદૃશ્ય થઈ ગયા અને તેમાં 3 અધૂરી મૂર્તિઓ પડેલી મળી આવી, જેમાં ભગવાન નીલમાધવ અને તેમના ભાઈના હાથ નાના હતા, પરંતુ તેમના પગ નહીં. જ્યારે સુભદ્રા દેવીના તો હાથ અને પગ બિલકુલ બનાવ્યા ન હતા. પછી રાજાએ આ અધૂરી મૂર્તિઓને ભગવાનની ઈચ્છા માનીને સ્થાપિત કરી દીધી હતી, ને ત્યારથી આજ દિન સુધી ત્રણેય ભાઈ બહેનો આ સ્વરૂપે જ દર્શન આપતા હાજર છે. હાલનું મંદિર 7મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, જો કે આ મંદિર પણ ઈસા પૂર્વે 2 માં બંધાયું હતું. અહીં સ્થિત મંદિર 3 વખત તૂટી ચૂક્યું છે. ઈસવીસન 1174 માં ઓરિસ્સાના શાસક અનંગા ભીમદેવ દ્વારા તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું ને તે મુખ્ય મંદિરની આસપાસ 30 જેટલા નાના મોટા મંદિરો સ્થાપિત છે. હવે તે જગન્નાથ મંદિર વિશેની કેટલીક અજાણી વાતો જાણીએ તો પંજાબના મહાન શીખ સમ્રાટ
મહારાજા રણજીત સિંહે આ મંદિરને પુષ્કળ પ્રમાણમાં સોનાનું દાન કર્યું હતું, જે રાજા દ્વારા સુવર્ણ મંદિર અમૃતસરને આપવામાં આવેલા સોના કરતાં ઘણું વધારે હતું. વળી આગત્યવાસ એટલે કે અજ્ઞાતવાસ દરમિયાન 5 પાંડવો પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતા, અને શ્રી મંદિરની અંદર પાંડવોનું સ્થાન આજે પણ છે. ભગવાન જગન્નાથ જ્યારે ચંદનની યાત્રા કરે છે ત્યારે તેમની સાથે 5 પાંડવો નરેન્દ્ર સરોવર જાય છે, અને એવું પણ કહેવાય છે કે જ્યારે જીસસ ક્રાઇસ્ટ સિલ્ક રૂટ થઈને કાશ્મીર આવ્યા હતા ત્યારે ફરીથી બેથલહેમ જતી વખતે તેમણે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. ને 9મી સદીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતા, અને અહીં તેમણે 4 મઠમાંથી એક ગોવર્ધન મઠની સ્થાપના અહીં કરી હતી. આ મંદિરમાં બિન ભારતીય ધર્મના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઘણા વિદેશીઓ દ્વારા મંદિર અને નજીકના વિસ્તારોમાં ઘૂસણખોરી અને હુમલાઓને કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ મંદિરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા હતા. વળી આ જગન્નાથ મંદિરના 10 રહસ્યો કેટલાક વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. આ પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીમાં આ રથયાત્રા 5 કિલોમીટરમાં ફેલાયેલા પુરુષોત્તમ વિસ્તારમાં જ થાય છે. રાણી ગુંડીચા ભગવાન જગન્નાથના પરમ ભક્ત ઇન્દ્રદ્યુમ્નની પત્ની હતા, જેથી આ રાણી ગુંડીચાને ભગવાન જગન્નાથ માસી કહેતા હતા. વળી ભગવાન જગન્નાથ માસીના ઘરે મોસાળમાં રથમાં બેસીને 8 દિવસ રહેવા જાય છે, અને અષાઢ સુદ દશમે પાછા નિજ મંદિર પરત ફરે છે. તમને જણાવી દઈએ કે પુરાણોમાં આ તીર્થક્ષેત્રને ધરતીનું વૈકુંઠ માનવામાં આવે છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 4 ધામોમાંનું એક ધામ પણ છે, અને શાસ્ત્રોમાં વર્ણવાયેલી 7 પુરી જે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકામાં જગન્નાથ મંદિરનો પણ સમાવેશ છે. હિન્દુઓના પ્રાચીન અને પવિત્ર તીર્થોમાંનું એક સમુદ્ર કિનારે આવેલું મંદિર છે. અને હવે જોઈએ આ મંદિરના 10 રહસ્યો કે જે વૈજ્ઞાનિકો પણ આજ સુધી ઉકેલી શક્યા નથી. 1. હવાની વિપરીત દિશામાં લહેરાતો ધ્વજ. શ્રી જગન્નાથ મંદિરની ટોચ પર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આવું કેમ થાય છે તે માત્ર વૈજ્ઞાનિકો જ કહી શકે, પરંતુ હજુ સુધી આ એક રહસ્ય જ છે. એક એ પણ અજાયબી છે કે દરરોજ સાંજે મંદિરના શિખર પર લગાવવામાં આવેલ ધ્વજને માણસો ઊંધો ચડાવીને બદલી નાખે છે. ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યારે તેને લહેરાવવામાં આવે ત્યારે બધા તેની તરફ જોતા જ રહી જાય છે. ધ્વજ પર શિવનો અર્ધચંદ્ર પણ બનેલો છે. 2. ગુંબજનો પડછાયો પડતો નથી. આ વિશ્વનું સૌથી ભવ્ય અને સૌથી ઊંચું મંદિર છે. આ મંદિર 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે, અને તેની ઊંચાઈ લગભગ 214 ફૂટ છે. તેથી જ મંદિરની નજીક ઊભા રહીને તેનો ગુંબજ જોવો અશક્ય છે. મુખ્ય ગુંબજનો પડછાયો દિવસના કોઈ પણ સમયે અદૃશ્ય જ રહે છે. આપણા પૂર્વજો કેટલા મહાન એન્જિનિયરો હશે તે એક મંદિરના ઉદાહરણ પરથી સમજી શકાય છે. પુરી મંદિરનું આ ભવ્ય સ્વરૂપ 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. 3. ચમત્કારિક સુદર્શન ચક્ર. પુરીમાં ગમે ત્યાંથી જો તમે મંદિરની ટોચ પર સુદર્શન ચક્રને જોશો
તો તમને તે હંમેશા તમારી સામે જ દેખાશે. તેને નીલચક્ર પણ કહેવામાં આવે છે. તે અષ્ટધાતુથી બનેલું છે અને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. 4. પવનની દિશા. સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજના સમયે ઉલટો લહેરાય છે. પરંતુ પુરીમાં આનાથી વિપરીત દિશામાં પવન લહેરાતો હોય છે. મોટાભાગના દરિયા કિનારા પર પવન સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે છે. પરંતુ અહીં પવન જમીનથી સમુદ્ર તરફ જાય છે. 5. ગુમ્મટ ઉપર પક્ષીઓ ઉડતા નથી. મંદિરની ઉપરના ગુંબજની આસપાસ હજુ સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી. વળી તેના ઉપરથી વિમાન પણ ઉડી શકતું નથી. મંદિરની ટોચની નજીક પક્ષીઓ ઉડતા જોવા મળતા નથી. જ્યારે એવું જોવામાં આવ્યું છે કે ભારતના મોટા ભાગના મંદિરોના ગુંબજ પર પક્ષીઓ બેસે છે અથવા આસપાસ ઉડતા જોવા મળે છે. 6. વિશ્વનું સૌથી મોટું રસોડું. 500 રસોઈયા ને 300 સહકર્મીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. અહીં લગભગ 20 લાખ ભક્તો ભોજન કરી શકે છે. કહેવાય છે કે મંદિરમાં પ્રસાદ ભલે હજારો લોકો માટે બને, પરંતુ તે લાખો લોકોને ખવડાવી શકાય છે. મંદિરની અંદર રાંધવા માટેનો ખોરાક આખા વર્ષ સુધી ચાલે છે. પ્રસાદનો એક પણ જથ્થો ક્યારેય વ્યર્થ જતો નથી. મંદિરના રસોડામાં પ્રસાદ રાંધવા માટે 7 વાસણો એકબીજા પર મૂકવામાં આવે છે અને બધું ફક્ત લાકડાથી ચૂલા પર જ રાંધવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉપરના વાસણની સામગ્રી પહેલા રંધાઈ જાય છે, પછી તે નીચેની બાજુએ એક પછી એક રંધાય છે. એટલે કે ઉપરના વાસણમાં ખોરાક સૌથી પહેલા રંધાય છે. શું આ ચમત્કાર નથી? 7. સમુદ્રનો અવાજ કે મૃતદેહની સળગવાની ગંધ મંદિરમાં નથી આવતી. જ્યારે તમે મંદિરના સિંહ દ્વારના પ્રથમ પગથિયામાં પ્રવેશો છો ત્યારે તમે સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો મોજાનો અવાજ મંદિરની અંદરથી સાંભળી શકતા નથી. તમે એક પગથિયું મંદિરની બહાર પાર કરો, પછી તમે તેને સાંભળી શકો છો. આ સાંજે સ્પષ્ટપણે અનુભવી શકાય છે. 8. એ જ રીતે મંદિરની બહાર સ્વર્ગદ્વાર છે, જ્યાં મોક્ષ મેળવવા માટે મૃતદેહોને બાળવામાં આવે છે. પરંતુ જ્યારે તમે મંદિરની બહાર આવો છો, ત્યારે જ તમને મૃતદેહો સળગતી હોવાની ગંધ આવે છે, જે મંદિરના પરિસરમાં આવતી નથી. 9. રૂપ બદલતી મૂર્તિ. અહીં શ્રી કૃષ્ણને જગન્નાથ કહેવામાં આવે છે. જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્ર, બલરામ અને બહેન સુભદ્રા પણ છે. આ ત્રણેયની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે. અહીં દર 12 વર્ષમાં એકવાર પ્રતિમાનું નવું શરીર થાય છે. નવી મૂર્તિઓ તો ચોક્કસ બનાવવામાં આવે છે, પરંતુ આકાર અને સ્વરૂપ એક જ રહે છે અને તેના હૃદયનો ભાગ આજે પણ ધબકે છે. અને નવી મૂર્તિ બનાવાય ત્યારે જૂની મૂર્તિમાંથી કાઢી તે નવી મૂર્તિમાં પ્રસ્થાપિત થાય છે. અને આ પ્રક્રિયા એકાંતને અંધારામાં રહીને કરવામાં આવે છે. 10. એવું કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા નથી થતી, તે માત્ર જોવા માટે જ રાખવામાં આવે છે. વળી એવી માન્યતા છે કે હનુમાનજીએ સમુદ્રથી જગન્નાથજીની રક્ષા કરી હતી. અને એવું પણ માનવામાં આવે છે કે 3 વખત સમુદ્રે જગન્નાથજીનું મંદિર તોડ્યું હતું. તેમજ કહેવાય છે કે મહાપ્રભુ જગન્નાથે વીર મારુતિ હનુમાનજીને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા હતા. પરંતુ હનુમાનજી પણ જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાના દર્શનનો લોભ રોકી શક્યા નહીં.
તેઓ ભગવાનના દર્શન કરવા નગરમાં પ્રવેશતા હતા. આ સાથે તેમની પાછળ સમુદ્ર પણ શહેરમાં પ્રવેશતો હતો. કેસરી નંદન હનુમાનજીની આ આદતથી પરેશાન થઈને જગન્નાથ મહાપ્રભુએ અહીં તેમને સોનાની સાંકળોથી બાંધી દીધા. અહીં જગન્નાથપુરીમાં જ સમુદ્ર કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે. બેડીમાં હનુમાનજીના દર્શન કરવા ભક્તો આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સામે સોનાની ઝાડુ સાવરણી લગાવીને શરૂ થાય છે. પછી મંત્રો અને સ્તોત્રોનો ઉચ્ચાર સાથે આ રથયાત્રા શરૂ થાય છે. ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં જાડા જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. સૌપ્રથમ બલભદ્રના રથ તાલધ્વજ માંગ શરૂ કરે છે. તે પછી બહેન સુભદ્રાજીનો કલ્પધ્વજ રથ શરૂ થાય છે. અંતે જગન્નાથજીનું રથ કપિધ્વજ ને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવું શરૂ કરે છે. જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ. પુરી ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ તો તે પાછળ ઘણી બધી પૌરાણિક કથા અને લોકવાયકાઓ જોડાયેલી છે. એક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે. તેઓ શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેથી ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર જોવા નીકળે છે. એ સમયથી દર વર્ષે રથયાત્રા કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. તો વળી એક એવી પણ લોકવાયકા છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણના માસી થાય છે. તેઓ ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને માસીના ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે અને ત્યાં 7 દિવસ રોકાઈ પરત ફરે છે. તેથી દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. પુરાણોમાં વર્ણન. આ રથયાત્રા વિશે સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ ઉલ્લેખ છે. એટલા માટે હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ભગવાન જગન્નાથ અષાઢ સુદ બીજથી 11 સુધી લોકોની વચ્ચે રહે છે. આ સમયે તેમની પૂજા અર્ચના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જો કોઈ રથયાત્રામાં સામેલ ન થઈ શકે તો ઘરે પણ પૂજા અર્ચના કરી શકે છે. રથયાત્રામાં પ્રથમ આગમન નીલમાધવનું થાય છે. જગતના નાથ જે રથમાં સવાર થઈ ભક્તજનોને દર્શન દેવા નીકળે છે. તે રથ નંદી ઘોષ ના નામે ઓળખાય છે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાસ છે. પ્રભુના તમામ અશ્વરંગ સફેદ છે અને તેમના રથના દારૂકજી સારથી છે. જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. તેમના રથની ધજાને ત્રિલોક્ય વાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને કહે છે શંખચૂડ. જગન્નાથજીના રથમાં તેમની સાથે અન્ય નવદેવી દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે. રથયાત્રામાં દ્વિતીય આગમન સુભદ્રાજીના રથનું થાય છે. તેના રથનું નામ કલ્પધ્વજ છે. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક જયદુર્ગા છે. તેમના રથ પરનો ધ્વજ નદંબિક તરીકે ઓળખાય છે. તેમના રથના અશ્વ રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા છે. સુભદ્રાજીના રથ ખેંચવા
જે દોરડાનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણ ચૂડા કહે છે. રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજી. તેમના રથનું નામ છે તલધ્વજ. આ રથ બહલધ્વજ ના નામે પણ પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના સારથીનું નામ છે માતલી. જ્યારે રથના 4 અશ્વના નામ છે ત્રિઘોર, દીર્ઘાશ્રમ અને સુવર્ણનાભ. બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે. રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે. આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહે છે. બળભદ્રજીના રથમાં તેમની સાથે 9 દેવતા બિરાજમાન થાય છે. આ રથમાં બિરાજિત પ્રભુ ભક્તજનોને દર્શન દેવા નીકળે ત્યારે દર વર્ષે લાખોની જનમેદની ઉમટી પડે છે. નાથના આગમનની સાથે જ ભાવિક ભક્તો જય જગન્નાથ ના નાદ સાથે આકાશ અને આંગન ગજવી દે છે. આવેલા પ્રભુના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે. આમ અહીં જગન્નાથજીનો ઇતિહાસ અને રથયાત્રાની કથા સાથે આજની કથાને વિરામ કરી આપ સર્વોને જય શ્રી સ્વામિનારાયણ.